રામ રામ, સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા 10:30 અને જો આજે આપણે જવાનું હોય ફરવા. જો બધા તૈયાર થઈને બેસી ગયા. હવે ફરવા ક્યાં જવાનું એ પછી આગળ નક્કી થશે. લક્ષ્મીપુરી, કલાપુરી, વિદિત ને ભવ્યાંશ ને તકસીલ ને અંદર ને મમ્મી. અને આજે ને આપણે આપણી ગાડી લઈને નથી જતા, ભવ્યાંશની ને એની ગાડી લઈને જઈએ. બોલો કાં ભવ્યાંશ, આજ તમારી ગાડી લઈને જઈએ ને? નળીથી જાગે. હલો, હવે ક્યાં જઈએ એ હવે આગળ ખબર પડે. તો મિત્રો જો આપણે છે ને ફરવાતા જવાનું હે, પણ પહેલે આપણે માતાજીના દર્શન કરતા જઈએ, કેમ કે હવે આ બાજુ નીકળતા હતા એટલે કીધું પહેલે હવે વચ્ચે માતાજીના દર્શન કરતા જઈએ. તો જો આપણે માતાજીના મઢે પહોંચી આવ્યા, તો પહેલાં હવે આપણે દર્શન કરતા જઈએ ને પછી આગળ જોશું ક્યાં જવાનું થાય હે. લાઈટ ચાલુ કરો. જો તમે માતાજીના દર્શન કરી લો. તો મિત્રો અત્યારે આપણે જવાનું હવે ટપકેશ્વરી ભુજ. આપણે જો માતાજીના દર્શન કરીને નીકળી ગયા અને હવે ઉમા જવાનું વિચાર થયો વળી, એટલે પ્લાન ઉમાનું થયું એટલે ઉમા જવાનું હોય આપણે ટપકેશ્વરી મહાદેવ. મહાદેવ છે માતાજી? હા, એ કઈ કન્ફર્મ નથી પૂરું. ત્યાં ઉમા જઈને ખબર પડે. આપણે દર્શન કરીને લે આવશું. मेरी गाड़ी पंचर हो गई, बहाना नहीं चलेगा, चलो निकलो क्लास से बाहर. ये बाबू हर बार टोक करता है ना, पहले नीचे है ना. तो मित्रों આપણે પહોંચ્યા હે ટપકેશ્વરી ભુજ. ચલા બોર્ડ બતાવી દે ઉપર ભાઈ કાપા. ક્યાં ચડે હે તો ઉપર? આ જો ઉપર હે ને ગુફા જેવું હે. એટલો તો સાહસ આપણાથી નહીં થાય. પપ્પા એમ કે એટલો સાહસ આપણાથી નહીં થાય, પણ કે હું સાહસ કરીશ, આપણે સાહસ કરીએ બે બેસું એ હા આવડો ઊંચે આપણે નથી ચડાય. અંદરમાં ગુફા હોય, ગુફા જેવું હોય. જો આ હે કૂવો, પાણી તો હે કૂવામાં. આ લાઈન જો ને અંદરથી જાતું હશે પાણી. ઈ તો ઉપર તો નાકે કચરાવાનું છે ને, કેમ કે આ ડુંગર વાળો વિસ્તાર હે ને, પાણી આવતું અંદર. હા ઈટું અંદર પાણી આવતું અંદર તો હા એટલે ઉપર લેવાનું. જો આ હે મંદિર, ટપકેશ્વરી મંદિર. જો અહીંયા એક કૂવો હે, પહેલા આપણે દર્શન કરી આવી પછી આપણે કૂવો બતાવશું, આપણે જોશું પછી. તમે જો દર્શન કરી લો ભેગા. चांगलं करते हो आरती चालते खड़ी खमा सुखी राखी જો મિત્રો ફૂલ ભરેલો જો અહીંયા પણ વાવ એક પ્રાચીન વાવ હે. જો આ તમને દેખાતી હશે, છેટ મોટા સુધી ભરેલે. તો આપણે પાણી હલબલાવીને બતાવી, એમાં ભલે દેખાતું જશે. આને જો મીઠું પાણી હો, ભવલાન પીવડાવો મીઠું પાણી. હા મસ્ત પાણી આપણે લેવાનું જો એટલે લઈ લો. મીઠું પાણી એકદમ જો જોરદાર પાણી
એટલે અહીંયા માતાજી નામ નથી આવતું નામ નથી આવડતું મને લખેલ નથી રાખેલા નથી ઉપર પાછું. અહીંયા હતા ને બધો જો ડુંગર વિસ્તાર છે આ બાજુ, બે વાવ છે અને આ બધું પ્રાચીન. હા આ શું હે મહેલ ઘર છે કે ગોયા ટાઈપનું બધું હમ, આપે મનાલી સાહેબ એ ખબર એ ટાઈપનું હા ડુંગરમાં બધું બનાવેલું પ્રાચીન છે. હા આ હું સામે હે જો ઘણા આગળ. અહીંયા મહાદેવનું હા મહાદેવ હવે અહીંયા મહાદેવનું મંદિર હે. મહાદેવ ને જો આ બાજુ હે ને રાધે કૃષ્ણ હે જગ્યા મૂર્તિ હે. ઊંધી પરિક્રમા ન કરો. થઈ ગઈ હવે થઈ ગયો કાંઈ ના થાય કંઈ કા. બાજુથી એમ તો આવું જો વાત હતી હવે ઊંધી કીધે હાલ ચાલો હવે. ગંગોત્રી એ બાજુ છે હવે હવે અહીંયાથી જ ઉતરી જાઓ. જા તું હલી જાવ ભાઈ જા હવે જો આપેને હે ને જાઉં હે ડુંગર ઉપર ગુફાઓ ને એ એટલે દીદી કે હવે ઉપર હાલે એટલે હવે જો આપણે ઉપર જઈએ. હવે જોઈએ કેટલે સુધી ચડાય હે. તો મિત્રો આપણે જો અહીંયા ડુંગર ઉપર ચડી આ જો પાણા હે એના ઉપરથી જવું પડે. ફાયર આવ્યો. અહીંયા ફોટો લેજો જે ખીચો આવે ઉપર ખીચલો ફાયર આવ્યો. ફોટામાં જે આજે દિવસો કાઢોનો ખમો અહીંયા ઉપર આવ. રીટા ઉતરતા ફોટો કરાવી લેતો હા લક્ષ્મી ફૂઈ જો એક આવે. હું ને લક્ષ્મી ફૂઈ સાહસ કરી અને એક ભવલો હોય, બાકી બધા નીચે જ ઊભા રહી ગયા. બીજા રહી ગયા નીચે જ. હે આવે બધા. આવે પાણી ઉપરથી પગ દઈ દઈને જ ચડવું પડે. ભવલા જોઈ વિદા નીચે ઉતરી આવ. કા મિત્રો પપ્પા એમ કે નીચે ઉતરી આવો. પપ્પાને ઈ નથી જતા. આવે ક્રિયા નહીં આવે. ઉપર એક ગુફા હે ઉમાં જાય કે નથી જતા જોઈ કેટલા ઉમાં પહોંચે. આ જો રસ્તો મિત્રો અહીંયા પડી જવાય હું હે. હાલ ભાઈ સર આ સાઈડ હાલ તું. હા. મિત્રો તો આ રસ્તો રહ્યો ને એ બહુ આમ કાંકરી વાળો એટલે પડી જવાય. આ રીતે આપણે ગુફા કણે પહોંચી આવ્યા. ચાલો ગુફા કણે જાય. મિત્રો આપણે હું ને ભવ્યાંશ અને લક્ષ્મી ફોઈ અમે ઉપર ગુફા કણે પહોંચી આવ્યા. આ રહી ગુફા. તો ઉપર ગેંગ જરાક જ છે સીધું જ રસ્તો. ભલા તું તારી મમ્મી ભેગો હજે રાખ જ રસ્તો. આ રહી જો ગુફા. મિત્રો આપણે ગુફાએ પહોંચી ગયા. આ રહી જો ગુફા આખી ક્રિયાની હવે આવે. પહેલા આવતા નહોતો. જો અહીંયા ખાંચો હોય કે હવે અંશ લક્ષ્મી કોઈ ને હું અમે ચડ્યા. હા રેડો લક્ષ્મી જો આપણે હવે ડુંગર ઉપર પહોંચી આવ્યા. નેચરલ ગુફા જો કુદરતી રીતે બનાવેલી હે. હા પથ્થરમાંથી બનેલી હે. આવી તો અહીંયા એક ગુફા નથી, 2 3 હે. એક હજુ વિદિત સામેથી આવે ઉમા હે, એક આ પાછળ હે. નીચેનો વ્યૂ બતાવ, નીચેનો વ્યૂ. અને આ નીચેનો વ્યૂ.
હવે ગાડીઓ દેખાતી નથી. પછી કે હમણાં કાંઈ એની લીધ છે ને. સપ્તેશ્વરી માતાજી ભુજ હરિપરથી આગળ 3 કિલોમીટર, અહીંયા આવતા હશે જરા? હા 7 કિલોમીટર. 7 કિલોમીટર ભુજથી 7 કિલોમીટર. ભુજથી 7 કિલોમીટર. હા જો આ બધો હે ને ડુંગર વિસ્તાર છે. ના હવે નથી જાઉં, તને જાઉં ત્યાં નથી જવાનું. ક્યાં ઉપર જાઉં? હજી આના ઉપર? ના ના આ એન્ડ આવી ગઈ હવે. કીધા ડુંગર ઉપર થી હાલો. તો મિત્રો આપણે અત્યારે ઉપર ગયા હતા ડુંગર ઉપર ફરવા, બેટ ઉપર. ત્યાંથી ઉતરી આવ્યા પણ અત્યારે ગરમી એટલે કે પસીનેથી રેપઝેપ થઈ ગયા. જો ને આને બધાને ભૂખ લાગી છે. એક બાજુ શું લીધો, ભેલ હે કે ચટપટી? ચટપટી, કટોરા ભેલ. અને હું જો ઠંડો લઈને બેઠો ને વિદિત ગયો તો પાણી ખણવા. આપણે વાડીએથી જ 5 લીટરનું કેન ભરી આવ્યા હતા, કેમ કે બીજે પાસે પાણી આપે ને ભાવતું નથી. મોરું લાગે કે ખારું લાગે કે ફિલ્ટર પાણીમાં આપણો મેળ નથી પડતો. ના જો કેમ બેહીને નાસ્તો કરે, આને કે ખાસ કરીને ભૂખ લાગી છે, કેમ બેઠો જો કેમ આમ કરતા? એ આવડી ભૂખ લાગી? કેટલી લાગી ગઈ ભૂખ? આપણે તકસીલભાઈ એ લાંબા પગ કરીને ડબ્બે મા દીકરો અત્યારે જો અને કટોરા પહેરી લીધી ભાઈ. હાલો હવે પાસે ક્યાં હિલ ગાર્ડન જવું હોય? હાલો મિત્રો જોઈએ આગળ. હવે જો હિલ ગાર્ડન જાય તો જાય, નક્કી નહીં કાંઈ, ગરમી ઘણી છે. તો મિત્રો વાગી ગયા 8 અને હાલો હવે અહીંયાથી રવાના થયા બધા ખાઈ પીને થ્રો કરીને. ગાડી જાય આપણે. તો આજે આપણે આપણા ભેંસની ગાડી ખણીએ. ક્યાં ભેંસ? કઈ ગાડી તમારી? અહીંયા આમ સંભળાતું નથી, અહીંયા ઊભો રહીને કે કઈ? હા ભાઈ હજુ આપણા ભવેશભાઈની ગાડી છે આજે આપણે લઈ આવ્યા ક્રેટા. કા હા હા જો બતાવે યાર એને કાચમાં લખેલું હોય ક્રેટા. હાલો બેસી જાઓ, ગરમ થઈ ગઈ હશે. આપણે નીકળી ગયા ટપકેશ્વરી માતાજીથી. હવે જવાનું છે હિલ ગાર્ડન. ને વચ્ચે આમ તો રસ્તો બહુ સરસ છે, પણ આ 3 કિલોમીટર જેવો કાચો રોડ છે, પછી બરોબર પાકો આવી જાય. આ રસ્તો જો 3 કિલોમીટર સુધી છે, આવો કાચો જ કાચો. હાવ કાચો નથી, ભલે એમ તો બરાબર હાલી શકાય એવો જ છે, પણ ખાડા ખાડા બજરી જેવું કહેવાય ને, થોડોક બજરીનો ભાગ વધુ હોય. હવે બસ અહીંયાથી આવી ગયો પાકો. અહીંયાથી કમ્પ્લીટ આવી ગયો. હા આ આવશે હવે હરિપર ગામ અને એના આગળ પછી 3 કિલોમીટર ભુજ. મતલબ ભુજ થી આવું તો આપણે મુંદ્રા વખતથી આપણે પ્લેન વાળો ચક્રો આવે ને ત્યાંથી અંદર 7 કિલોમીટર આવવું પડે. તો મિત્રો અત્યારે વાગી ગયા 4:30 અને જો આપણે આયા ડીમાર્ટ, ભુજ ડીમાર્ટમાં. કેટલા જો આપણે ડીમાર્ટમાં આયા ને આટલી ખરીદી કીધી એટલે યો. અને આ ભવન છે ને ટ્રોલીમાં જ બેઠો હોય. તું ખાલી આ દઈ મને ડીચાન. હો આ લઉં તો બનાવી લેજો. ના રે ના. હા તે આતા ના લે. કટિંગ બોર્ડ ની અત્યારે હે ને આ કણે ચાલુ હોય. ડિસ્કસિંગ કરે લેવું ન લેવું, લેવું ન લેવું. શું લેવું? લઈ લેવાલી. આ ગગો છે ટોલીમાં વાત લે. વેપાર કરે કે ન કરે, મફતનો સ્વાદ લઈ જશે. એને શું કરીશ મને કે આ બેગ ને દેતા. તને શું લેવું બોલ? ટી શર્ટ નો પેલે જોવો ભાવ જોવો ભાઈ. આ મને પૂરું ન થાય. 229 છે. તમે પૂરી થાય એટલે 500 રૂપિયા. 10 રૂપિયા હશે. શેના રોયા? બોલ ખપે. કરાવો 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 જપાના એટલે કાંટો કરાવો. કાઉન્ટર મારે કાંટો કરાવો. કેટલી ચાલતા ચાલુ
જો બેટો ટ્રાફિક આ જોઈ લાબલ બતાવી દે અરે ટ્રાફિક કેટલી આજ ટ્રાફિક કર્યો અહીંયા તો બધે રોજ લીધી આના તો દઈ જાય એમ આ લાઈટ તો લાઈટે ગઈ તો મિત્રો અત્યારે વાગી ગયા 5 અને જો આપણે ડીમાર્ટમાંથી ખરીદી કરી અને નીકળી ગઈ અને આપણે નીકળી ગયા ને વચ્ચે આવ્યો વરસાદ જો અત્યારે ઉપર ફૂલ હતો હવે ધીમો પડ્યો થોડોક ફૂલ વરસાદ આવતો તો ઉઠાડી 6000 ની ડીમાર્ટમાં 4-5 હજાર ની ઉઠાડી હજો અહીંયા આને ફૂલ વરસાદ આવી ગયો તેને જો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો હે ફૂલ વરસાદ આવે પાવલો બોલશે બોલ પાવલા તે ફૂલ આપણા ભેગે ભેગ હોય હા પેલા ફૂલ હતો આપણા ભયાસભાઈ હિન્દીમાં નીકળ્યા હતા એ તે ફૂલ હતો વચ્ચે જરીક વાર ના આવ્યો પાછો આવે ભયાસભાઈ આપણે હિન્દીમાં બ્લોગિંગ કરશે ભાઈ નમસ્કાર રાત કોણ પેલો એક માથે વરસાદ આવે ભવ્યાસભાઈ વરાત આવે એટલે ભવ્યાસભાઈ શરમ આવે આપણા વિદિતભાઈ ને ભૂખ લાગે ભાઈ વિદિતભાઈ ગાંઠ જ જાય ના ઉઠી ગયા ક્યાં થઈ ગયા આવ્યો પાઉંભાજી જો ચરાઈ અત્યારે નીકળ્યા થઈ ગયા અને ભાઈ પાઉંભાજી મગાવી આપે બધે દાબેલી મગાવીએ